હવાર હવાર માં સીના નખરા આદર્યા. તમે મૂંગી ના મરો ને, મને વિડિયો બનાવવા દો ને. હા તો બનાય, મારે હું ગલગોટો મે ઝૂટીને લીધો ઘીંતા 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 કતા. વાહ, ગલગોટો તે ઝૂકીને લીધો હે. આખી જિંદગી કોઈ દી વાંકી વળીને હંજવારી મારી હે. કસરા પોતાનું વાસણ તો હું કરું હું, અને તું પાણી નાવી ને ત્યારથી તમારું આખું ખાનદાન ઝૂકી ગયું હે. હવે તો બૈડા ઢીલા થઈ ગયા, બૈડા. બસ કર મારી માં, બસ. ગલગોટો મેં ઝૂકીને લીધો, હવે ઝૂકવા વાળી ની થામા કામ કરતી હોય કર. એટલે હવે ઉતાવળ રાખ ને, ત્યાં તો હવે ભાવ ગાળ્યો. એ નથી રાખવી ઉતાવળ. આખો દી નખરા ઘરના કામ કરાવો છો ને વાડીયું કામ કરાવો છો. આ તો તું ઘરની છો તો કામ તો કરવા જ પડે ને. આયા હું બહારના ને બોલાવું? આ તે દાડિયા પાસે કરાઈ લો, મારે કામ કરવાનું થતું જ નથી. હા તો વાંધો નહીં, કાલથી એને દાડિયા બોલાવી લઈશ, બરોબર? તું આરામ કરજે. હા, જો દાડિયાને દાડી દેવી છે ત્યારે પૈસા હશે, અને મને દેવા હોય ત્યારે પૈસા નહીં હોય. મને દાડી આપો. તારે દાડી જોઈતી છે ને? હાલે, આ પૈસા પકડ અને કાલથી ઉપર તારા બાપાને ઘરે દેખાતી જ નહીં. હું હે ને નવું દાડિયું લાવી દઈશ. ના ના, મારે નથી લેવા, હું તો મજાક કરતી હતી. ઘરના થોડીક દાડી લેવાની હોય. હાલો મણું વાઢવા આવે. હો, કરતા હોય કામ કરી ખાવ, નકર ક્યારે બદલાઈ જાય છે ને ખબર નહીં પડે. હા, હું કેવું તમારું? હે, તમે ઠોકો. અય સાંભળો ને લા. હા બોલ ને પણ. હાલો ને આજે આપણે હંતા કુકડી રમવી. કેમ હંતા કુકડી વાળી? કાઈ નહીં, આ નવરા નવરા હું કરું તો. હા તો વાંધો ને રમી, પણ એમાં શરત હું? જો તમે મને ગોતી લેશો ને તો હશે ને આજ તમારે મને શોપિંગ કરવા લઈ જવી પડશે. અને જો 2 કલાક લગી તમે મને ન ગોતી ને તો હું ક્યારે શોપિંગ કરવા જ નહીં જાઉં. લે એવું હે? હા તો અત્યારે જ રમી, બરોબર ને? જા જા તું ગાય ગા હંતા જાય, હાલ હું આખું બંધ કરું. હો ના હંતા જઈ ગયો, આડી ઓળી ક્યાંક. હો લડે ને એ રીતની હંતા છે, મારો ફાયદો. ક્યાં હંતાની છે? ઠેલામાં નથી લ્યો, લડતી જ નથી. બોલો હા, મારી બેટી ક્યાંય દેખાતી જ નથી. ક્યાં હંતાણી છે? આવડી મોટી બાઈ છે, ક્યાંય દેખાતી નથી. બોલો ક્યાં ગઈ? હું કહું જાડી, આ મહિને હે ને બુલેટ લેવાનું થાય છે. કાઈ બુલેટ લેવાનું થતું નથી. હો હા, બુલેટ લેવાનું એટલે લેવાનું છે. અહીંયા સાયકલ લઈને જતા હે ને શરમ આવે છે. ઓહો હો, શરમ આવે છે. આ ઓલા સીમા ભાભી જો એ બિચારા રોજ હાલીને જાય છે. હા તો એટલે તો લેવાનું છે. હે તું બોલ્યા? કાઈ નહીં, સાયકલ ની ચાંદ બગડી ગઈ, મેં થોડોક બુલેટ લઈ લઉં. હા બોલ ભાઈ. પાકિસ્તાન માંથી બોમ્બ આવે છે, તારા બૈરાનું ધ્યાન રાખજે, કઈ ઉડી ન જાય. હવે તું તારા બૈરાનું ધ્યાન રાખજે, આમ ઉડીને હે ને ક્યાંય ખાળિયામાં ન પડે. હા, અમે તો હે ને બૈરા જ મજબૂત લાયા છે, પૂતળી બોમ્બ જેવા. અલા સુતળી બોમ્બ નહીં, પરમાણુ બોમ્બ કયો, પરમાણુ. આ તો સાંભળ્યું ને, તાર ભાભીએ કીધું હો, પરમાણુ બોમ્બ જેવા. અને આમ તો તારા ભાભીને ઊંચી કરીને હું અહીંથી ઘા કરું ને, અડધું પાકિસ્તાન તો હે ને એની હેઠે ડટાઈ જાય. હા, તારા ભાભી એકલી જ કાપી હે. મુજ ફોન. હું કેવું તમારું? હા, તમે ઠોકો. નક્કી તમે આજે દારૂ પીને આવ્યા છો? હું ક્યાં પીને આવ્યો છું? આમ દેખાતો નથી, સીધો તો ઉભો હું. હવે તો મને પાક્કી ખબર છે કે તમે દારૂ પીને જ આવ્યા છો. શું છે તારી પાસે પ્રૂફ? આ રૂમાલ નહીં, મારો ચાણિયો છે. હેઠે તો જોવો. જૂના જમાનામાં રાજા મહારાજા હે ને એક યુદ્ધ કરવા જાય ને તો યુદ્ધ જીતીને હારે હે ને 2 પટરાણી લેતા આવતા. બોલ હે? અને તોય રાણીઓ હે ને ખુશી ખુશી હે ને બધું સહન કરતી. અને અત્યારની મહારાણીઓ જો હે કે ભાઈ બિચારો ઓફિસ બટેકાનું શાક લઈને જાય ને, એમાં ભૂલે ચૂકે ઘરે ટિફિન આવે ને જો એમાં રીંગણા નીકળે ને તો શાક ખાટું હે ને સીધા ઝોંકા ઉડે. બોલ
તું એવી નથી ને? ના હો, હું એવી નથી. તો વાંધો ને, આમ બી મારે હે ને કાલે એક જગ્યાએ બાજનું થાય એવું છે. તમારે બાજવાનું થાય ને તો ભલે થાય, પણ તમે ઘરે પાસ આવ્યા ને પટરાણીયું કોઈને લાવ્યા ને તો તમે કોઈ હારે રહેશો ને એમાં હું નહીં રહેવા દઉં. બાપા,